વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરમાં સામૂહિક યોગ કાર્યક્રમમાં જોડાશે। યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ અને ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિવસની જન સહભાગિતાથી રાજ્યવ્યાપી ઉજવણી થશે। 17 મહાનગરપાલિકા નગરપાલિકા 18,226 ગ્રામ પંચાયતો 251 તાલુકા પંચાયતો શાળા અને કોલેજો 6,500 વેલનેસ સેન્ટર્સ 33 જિલ્લાઓના પોલીસ હેડક્વાર્ટર્સ પોલીસ મથકો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં અને 100 જેટલા અમૃત સરોવરના સ્થળોએ સામૂહિક યોગ સાધના કાર્યક્રમો। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભુજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય। સંબોધન કરશે। તમામ જેટલા બી યોગાભ્યાસીઓ છીએ એ તમામને સવારે 6:30 કલાકે ઓનલાઈન પ્રવચન કરશે। ત્યારબાદ 6:40 માનનીય વડાપ્રધાનશ્રી પણ તમામ લોકોને સંબોધિત કરશે અને 7 કલાકથી લઈને 7:45 કલાક જે ટ્રેન ઇન્સ્ટ્રક્ટર્સ છે એમની આગેવાની હેઠળ વિવિધ જગ્યાએ આપણે યોગાભ્યાસ કરનાર છીએ। તાલુકા કક્ષાએ પણ તાલુકા લેવલનો પણ યોગાભ્યાસ કાર્યક્રમ 6 તાલુકામાં થનાર છે। આ ઉપરાંત શાળાઓ જે આપણી છે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ આપણા હેલ્થ સેન્ટર્સ છે આપણી આંગણવાડી કેન્દ્રો છે આપણા પોલીસ સ્ટેશન છે આ તમામ જગ્યાએ યોગાભ્યાસ કરનાર છે। આ ઉપરાંત જે સામાજિક સંસ્થાઓ જે યોગાભ્યાસ સાથે સંકળાયેલી છે તે સંસ્થાઓ દ્વારા પણ વિવિધ કક્ષાએ યોગાભ્યાસનો કાર્યક્રમ કરવાના છે। એટલે આમ કુલ આપણને અપેક્ષા છે કે 2 લાખ ઉપરાંત લોકો ગીર સોમનાથ જિલ્લાના આ યોગાભ્યાસમાં ભાગ લેશે અને હાલમાં પણ અલગ અલગ સ્કૂલોમાં યોગ નિદર્શનનું કામકાજ અત્યારે ચાલી રહ્યા છે। એ વિગતો અમે આપને માહિતી મારફત